તૈયાર હશે કે ઝઘડા કરવા નહીં, શાંતિથી રહેવું છે. પણ તમે તો શાંતિથી રહેવા દો એમ જ નહીં. તમે તો માથા પારે થઈ ગયા. ઊંઘ ઉડી જાશે તારી અથડાયા દોડી આજે એસબી હિન્દુસ્તાની ટીમ વિશે બે શબ્દોમાં એક વાત કરવી છે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. એમાંથી અમુક લોકો ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ વિશે ખોટી રીતે કોમેન્ટ કરતા હોય છે અને એવું કહે છે કે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો બહુ ઘમંડી છે, આપણે એમને મળવા જઈએ તો આપણી જોડે મુલાકાત પણ નથી કરતા. મિત્રો, આજે હું મારો અનુભવ જણાવવાનો છું. ખરેખર તમે આ વિડીયો સાંભળતા જજો. આજે એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત અમે 3 થી 4 વખત કરી. ખરેખર આજે એસબી હિન્દુસ્તાની ટીમની જે સચ્ચાઈ હું તમને બતાવવાનો છું, ખરેખર તમે જાણતા પણ નહીં હોય. અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ ગુજરાતની 1 નંબરની યુટ્યુબ ચેનલ ગણાય છે અને એસબી હિન્દુસ્તાની ટીમના જે એક્ટરો છે એમનો સ્વભાવ કેવો છે, ખરેખર ઘણા બધા લોકો એમને ઘમંડી માને છે. પણ તમે આ એક વિડીયો જોઈ લેજો, તમને સચ્ચાઈ જાણીને એવું લાગશે કે ના ભાઈ ના, એસબી હિન્દુસ્તાની ટીમના માણસો શું ખરેખર આવા છે. મિત્રો, ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અત્યારે હાલ તમે જોતા હશો કે ગુજરાતની અંદર ઘણી બધી કોમેડી યુટ્યુબ ચેનલો છે, પણ ભાઈ એસબી હિન્દુસ્તાનીની ટીમ એટલે કે ગુજરાતની અંદર 1 નંબરની ચેનલ. અત્યારે હાલ વિદેશોની અંદર પણ એમના વિડીયો જોવાય છે. લાખોની સંખ્યામાં જે એમના ફેન ફોલોઈંગ છે એમની મુલાકાત કરવા માટે એમના ઘરે પહોંચતા હોય છે. હવે એમના ઘરની વાત કરીએ તો મિત્રો, પાટણના હંસાપુરની અંદર અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની ટીમના લોકો રહે છે અને હમણાં એમના જે નવા ઘર બની રહ્યા છે, આગળ ભાઈ આપણે તમને પૂરી ડિટેલ બતાવવાના છીએ. કારણ કે આજે આ વિડીયોની અંદર ફક્ત ઓનલી ફોર એસબી હિન્દુસ્તાની ટીમની જે સચ્ચાઈ છે એ જ હું તમને બતાવવાનો છું. કારણ કે ઘણા બધા લોકો એમને ઘમંડી માનીને એમના અત્યારે હાલ રોસ્ટ મારી રહ્યા છે, ખોટી રીતે એમને બદનામ કરે છે. તમે જોયું કે અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની જેમ આગળ વધી રહી છે, જેમ આગળ પ્રગતિ કરી રહ્યા છે, એમ એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો ભાઈ દાન પણ એવું કરી રહ્યા છે, પણ એ કોઈને દેખાતું નથી. અને આજ સુધી એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો કોઈ પણ જગ્યાએ દાન કરતા હોય છે તો ભાઈ તે પોતાના વિડીયોની અંદર નથી બતાવતા. તે ફક્ત તમને કોમેડી વિડીયોઝ બતાવે છે અને તે તમારું મનોરંજન પૂરું પાડે છે, પણ સાથે તે ગરીબ લોકોની મદદ પણ કરે છે. આ ભાઈ દાખલા છે અને આ રિયલ છે, હું કોઈ ફેંકતો નથી. હું કોઈ એસબી હિન્દુસ્તાનીના સપોર્ટમાં આવીને એમના સપોર્ટમાં વિડીયો નથી બનાવતો, પણ જે સચ્ચાઈ છે એ જ હું તમને બતાવી રહ્યો છું. આજે આવા ઘણા બધા મેં વિડીયો જોયા, ઘણા બધા લોકો એવું કહેતા હતા કે એસબી હિન્દુસ્તાની ટીમના લોકો ઘમંડી છે. તો મિત્રો, આજે હું મારો જ અનુભવ બતાવવાનો છું, કારણ કે આજ સુધી એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત અમે 3 થી 4 વખત કરી. કારણ કે મારા ગામની બાજુમાં જ છે, 15 થી 20 કિલોમીટર એમનું ગામ દૂર થાય છે. આજે અમે ઘણી બધી વાર એમને મળ્યા, પણ જ્યારે ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરોની મુલાકાત કરવા ગયા ને, ત્યારે ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમના લોકો જ્યારે એમના કોમેડી વિડીયો શૂટ કરી રહ્યા હતા, ત્યાં ભાઈ અમે જે દિવસે ગયા ત્યાં હજારોની સંખ્યામાં લોકો એમને મળવા આવ્યા હતા. અને તમે વિચાર કરો કે એમના જે કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ હોય ત્યારે તે ઘણી બધી મહેનત કરતા હોય છે. પોતાના વિડીયોની અંદર ઘણા બધા કટ નથી પાડતા અને એવી કોમેડી બતાવે છે કે જે જોવામાં લોકોને રિયલ લાગે, પણ ભાઈ તેમની એક્ટિંગ જે છે એના કારણે જ આજે તે 1 નંબરની યુટ્યુબ ચેનલ ગણાય છે અને આપણા ગુજરાતની અંદર પહેલા નંબરે આવે છે. હવે વાત કરીએ કે જ્યારે અમે એમની મુલાકાત કરવા માટે ગયા ત્યારે ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમના જે એક્ટરો છે એ પોતાના વિડીયો શૂટિંગની અંદર કામકાજ ચાલુ હતું, એટલે કે પોતાની કોમેડીનું શૂટિંગ ચાલુ હતું. ત્યારે ભાઈ એમની જે કોમેડીની શૂટિંગ ચાલુ હોય ને, ત્યાં બીજા પણ 2-3 માણસો ગોઠવેલા હોય છે, જે પણ એમના ફેન ફોલોવિંગ એમની મુલાકાત કરવા માટે જતા હોય છે. એમને પહેલા તો સાઈડમાં ઊભા રાખે છે, ચા પાણીનું પૂછે છે, ભાઈ ચા પણ પાવે છે. આજે અમને પણ ચા પાઈ હતી એટલે અમે જણાવીએ છીએ. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે એ ઘમંડી છે, તમને ચા પાણીનું પણ નથી પૂછતા. આપણા કારણે તે એટલા બધા આગળ ગયા છે અને એ લોકો હવે આપણને પણ નથી ઓળખતા. તો મિત્રો, એ વાત તદ્દન ખોટી છે. ક્યારે એસબી હિન્દુસ્તાની ટીમના લોકો તમને નહીં મળે. જ્યારે ભાઈ એમની જોડે ટાઈમ ન હોય, એમને વિડીયો તાત્કાલિક બનાવવાનો હોય અને આપણા સુધી પહોંચાડવાનો હોય. મોટા ભાગે અમે 3 થી 4 વખત ગયા, 3 થી 4 વખત અમારી મુલાકાત થઈ. જ્યારે એક વખત અમે ગયા ત્યારે અમારી મુલાકાત નથી થઈ, ત્યારે ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો બહાર ગયેલા હતા અને અમે વાત પણ કરી હતી અને સારી રીતે જવાબ પણ આપ્યો હતો. હવે આપણે વાત કરીએ કે જ્યારે તે વિડીયો શૂટિંગ કરતા હોય ત્યારે તરત નથી મળતા, પણ જ્યારે એમને કટ પડે એટલે બધા લોકો સાથે સેલ્ફી પણ પડાવે છે, બધા લોકોની મુલાકાત પણ કરે છે. આમ તો તે પોતાના સોશિયલ મીડિયામાં એક જાહેરાત કરતા જ હોય છે
સવારના ગાળામાંથી 10 વાગ્યા સુધીમાં તમે જો આવી જાઓ તો અમારી સારી રીતે મુલાકાત થાય, કારણ કે 10 વાગ્યા પછી તે વિડીયોની શરૂઆત કરતા હોય છે અને આખો દિવસ તે વિડીયો ઉતારતા હોય છે અને આપણા સુધી વિડીયો પહોંચાડવા માટે ઘણી બધી મહેનત પણ કરતા હોય છે. આવી રીતે આપણા સુધી કોમેડી પહોંચાડે છે. તો મિત્રો તમે જો કદાચ એવા વિડીયો જોયા હોય કે એસબી હિન્દુસ્તાની ટીમના લોકો ઘમંડી છે, આપણી જોડે મુલાકાત નથી કરતા, તો મિત્રો એ વાત તો ખોટી છે. કદાચ ભાઈ કોઈક દિવસ એવું બની શકે કે એ વધારે કામમાં હોય. ભાઈ એમના ત્યાં રોજની હજારોની સંખ્યામાં પબ્લિક મુલાકાત કરવા માટે આવે છે અને તમે વિચાર કરો કે રોજે રોજ વિડીયો બનાવવાના હોય, હજારોની સંખ્યામાં લોકો એમની મુલાકાત કરવા માટે આવ્યા હોય, તો કોઈક દિવસ ભાઈ એવો પણ બની શકે કે એ કોઈની સાથે મુલાકાત પણ ન કરી શકે અને એ જ માણસ કદાચ સોશિયલ મીડિયામાં એવું કહે કે એસબી હિન્દુસ્તાની ટીમના માણસો ઘમંડી છે, આપણી જોડે મુલાકાત નથી કરતા, તો જે પણ લોકો વિડીયો જોશે ને એમના ઉપર ભાઈ એક એવી અસર પડશે કે શું ખરેખર એસબી હિન્દુસ્તાની ટીમના લોકો આવા છે? તો ના મિત્રો, એવા નથી. આજે હું મારો અનુભવ જણાવું છું, કારણ કે મારા ગામથી નજીક જ છે, હું ઘણીવાર મુલાકાત કરી ચૂક્યો છું, એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે. અને આમ આપણે જે વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમના લોકો ભાઈ ઘણી બધી સેવાઓ પણ કરતા હોય છે, ઘણી બધી જગ્યાએ એમનું દાન પણ છે. જેવી રીતે અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની ટીમની અનેક નાના મોટી પ્રોડક્ટો આવી રહી છે, તો ઘણા બધા લોકો એવું કહે છે કે હવે એસબી હિન્દુસ્તાની ટીમ કોમેડીની અંદર ધ્યાન નથી આપતા અને પોતાના બિઝનેસ કરવામાં વધારે ધ્યાન આપે છે. તો ભાઈ તમને બધાને ખબર જ હશે, અને ના ખબર હોય તો જણાવી લઉં કે એસબી હિન્દુસ્તાની ટીમના જે નાના મોટા અનેક બિઝનેસ છે એમાંથી ભાઈ જે પણ પૈસા મળવાના છે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જ વપરાવાના છે. તમને બધાને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા એક ભાઈ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બની રહ્યું છે. હરીબાની ચા હોય, મકુ કાકાનું ઘી હોય, એસબી શોપિંગ હોય, એસબી ટોય હોય કે કોઈ પણ જાતના અત્યાર સુધી એસબી હિન્દુસ્તાનીના જે પણ નવા બિઝનેસ છે નાનું મોટું પ્રોફિટ થશે એમાં એ ઘણા બધા પૈસા આ ગરીબોની સેવામાં અને વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જ વપરાવાના છે. આજે આખી દુનિયાને ખબર છે, કારણ કે એમના વિડીયો આખી દુનિયા જોવે છે, આખા દુનિયાના લોકો જાણે છે, એવું કહીએ તો પણ ચાલે. હવે મિત્રો વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો અત્યારે હાલ તો તે પાટણના હંસાપુર ગામની અંદર રહે છે, પણ એમના જે અત્યારે હાલ નવા મકાન બની રહ્યા છે, કદાચ તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયા હશે કે કમલીવાડાની અંદર જે એમના નવા મકાન બન્યા છે, 10 એક્ટરોના નવા મકાન બન્યા છે અને થોડાક જ ટાઈમ બાદ બધા લોકો ત્યાં રહેવા માટે પણ જવાના છે. પોતાની કુળદેવીનું મંદિર પણ ત્યાં બની ગયું છે. તો બધા લોકો જ્યારે ઘરનું કામ પૂરું થઈ જશે ત્યારે ભાઈ આખી એસબી હિન્દુસ્તાની ટીમ ત્યાં રહેવા માટે જવાની છે અને આપણને એક નવું લોકેશન જોવા મળશે. તો મિત્રો કંઈક આપણે જે વાત કરવા આવ્યા હતા કે શું એસબી હિન્દુસ્તાની ટીમના લોકો ઘમંડી છે, તો ના મિત્રો, તે દરેક લોકો સાથે મુલાકાત કરે છે અને એક સાદું જીવન જીવે છે. નથી તો તેમને કોઈ પણ જાતનું પૈસાનું અભિમાન. પણ જે લોકો અત્યારે હાલ એમના ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે એમને એક જવાબ આપવાનો હતો અને એમને એક રિયલ ઉદાહરણ જે અમે મુલાકાત કરીને આવ્યા એનું ભાઈ બતાવ્યું છે. આ બાબતે તમારું શું કહેવું થાય છે? આ વિડીયો કદાચ તમે કોઈને શેર કરી શકો તો શેર કરજો અને એસબી હિન્દુસ્તાની ટીમ સુધી જરૂર પહોંચાડજો અને 2 શબ્દો આ 10 એક્ટરો વિશે કરતા જજો. એટલે આજે જાણવું છે કે કેટલા લોકો એસબી હિન્દુસ્તાની ટીમ વિશે કેવી સારી કોમેન્ટ કરે છે, કેવી ખરાબ કોમેન્ટ કરે છે. અને આજે પણ જો તમારા મનમાં એવું હોય કે એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરો ઘમંડી છે તો ભાઈ તમે કોમેન્ટ કરીને જણાવજો. આપણે તમને સારી રીતે જણાવીશું અને તમને કઈ રીતે એવું લાગ્યું કે એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરો ઘમંડી છે તમે જણાવતા જજો. તો મિત્રો આવી કંઈક લાઈફસ્ટાઈલ છે એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોની. હવે મિત્રો આવનારા સમયની અંદર એસબી હિન્દુસ્તાની ટીમને લઈને કોઈ પણ નવા અપડેટ જોતા હોય તો મિત્રો કોમેન્ટ કરીને જણાવતા જજો. આપણે તમને એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોના જે નવા ઘર છે એ પણ બતાવીશું. તમે પણ કહેશો એ તરત જ આપણે બતાવતા રહીશું. તો એસબી હિન્દુસ્તાની ટીમ માટે એક લાઈક અને એક સબસ્ક્રાઈબર કરતા જજો.